સ્વામિનારાયણ. કેમ છો? બધા મજામાં? પણ મજામાં જ છો. તો આજે આપણે બ્લોગની શરૂઆત થઈ છે. દોઢ વાગી ગયો છે. કેટલા દિવસથી આપણે કંઈ રેસીપી નથી બનાવી, તો આજે કંઈક રેસીપી બનાવશું. તો ચાલો આપણે રેસીપી આજે બનશે, કંઈક યુનિક બનશે. આજે ગામડે કંઈક મોકલાવવું છે, છોકરા જાય છે, હોળી છે એટલે. તો કંઈક બનાવી અને મમ્મી માટે મોકલશું. તો તમારી સાથે પણ એ રેસીપી શેર કરું. આવી ગયા છે રસોડામાં. તો આજે આપણે બનાવશું ચૂરમાના લાડુ. એના માટે અમે ઘઉંનો કરકોરો લોટ આવે એ લઈ લીધો છે. એમાં થોડુંક તેલ નાખી ને હવે એને આપણે મોણ આપી દઈશું. અને આ છે 1 કિલો ગોળ, અને આ પિસ્તા, દ્રાક્ષ, બદામ લઈ લીધી છે, ને આ કાજુ છે, પછી જાયફળ છે, ને એલચીનો ભૂકો છે, ને આમાં મેં તેલ ગરમ થવા રાખી દીધું છે, ને ગરમ પાણી કર્યું છે લોટ બાંધવા માટે. તો ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. હવે આપણે મુઠિયા બનાવી અને તળવા માટે નાખી દીધા છે. હવે તળાઈ જશે. આ બીજા મુઠિયા બનવાના ચાલુ છે. હવે આપણે બધા મુઠિયા તળી લઈશું, પછી તમને બતાવીએ. હવે આપણે આ મુઠિયાને સરસ આમ મોટા મોટા ભૂકા કરી લીધો છે. હવે એને હું મિક્સરમાં ફેરવી દઈશ. હવે સરસ આપણે આને ભૂકો કરી લીધો છે મિક્સરમાં. અમે લોકો મિક્સરમાં કરીએ એટલે સરસ જલ્દી થઈ જાય. એટલે જુઓ, આપણે આમાં ગોળ અને ઘી ઓગાળવા માટે રાખી દીધું છે. આના મસવી ગોળને ઓગાળે છે. આપણે એમાં જે આપણે ભૂકો કરીને ચૂરમું રાખ્યું છે એ ચૂરમાને નાખી દઈશું. હવે ગેસને બંધ કરી દઈશું અને આને સરસ મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં આજે કાંઈ ડ્રાયફ્રૂટ છે એ બધું નાખી દઈશું અને સરસ હલાવી દઈશું. હવે એને એકવાર હવે આપણા આ ચૂરમાના લાડવા બનાવવા માટે તૈયાર થઈ ગયું છે ચૂરમું. તો હવે આપણે એને લાડવા બનાવશું. ફ્રેન્ડ્સ, હવે આપણા લાડવા બની ગયા છે. લાડવા બનાવ્યા છે. મારી પાસે છે ને આ મોટું એક જ છે, નાનું છે એ હવે ક્યાંક મુકાઈ ગયું હોય. તો પછી હવે આપણે આવી રીતના હાથથી બનાવી દીધા છે. હવે આપણે એને ઠરવા માટે રાખી દઈશું. અમારી પાસે આના ઉપર નાખવા માટે ખસખસ નથી એટલે અમે લોકો નથી નાખી રહ્યા. આ તમારી પાસે હોય તો તમે આના ઉપર હલો ફ્રેન્ડ, તો આ હવે છોકરા ઘરે જાય છે, જમવા બેસી ગયા છે. હવે ઘરે જાય, હવે કેદી આવશે એ કેને ખબર. ને આ મોટા ભાઈ છે અમારા, આનું નામ છે વિશ્રામભાઈ. હવીશુ, એનું નામ વિશુ. હા, હાય. અને આ છે સચિન. ये भोलेनाथ है और ये जसवंत. हाय.